હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણે જે ભરતી છે જે બજાજ શોરૂમ ખાતે રહેશે। ઓકે, પ્રસિદ્ધ કંપની છે ઓકે ટુ વ્હીલર માટેની, જેના માટે બજાજ શોરૂમમાં ટેલિકોલર, હેલ્પર તથા સફાઈ કામદાર અને મિકેનિકની ભરતી થવા જઈ રહી છે મિત્રો। ઓકે, તો મહત્ત્વની વાત એ છે કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી સિલેક્શન થશે, એટલે કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં। અને લાયકાતની વાત કરીએ તો કે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ અને ગ્રેજ્યુએશન ઉપર રહેશે। ઓકે, જે તમારા પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે। આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લઈશું, જેથી કરીને તમને બધું ખ્યાલ આવી જશે। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ આવી પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું, ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને વિડીયોમાં તમને કોઈપણ જાતની ક્વેરી ના રહે। ઓકે, તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ, બેઝિક માહિતી લઈ લે તો ભરતી સંસ્થા આપણી રહેશે બજાજ શોરૂમ અને પેટલાદ ખાતે આ તમારે નોકરી રહેશે। પેટલાદની અંદર બજાજ શોરૂમ આવેલો છે ઓકે, જ્યાં તમારે નોકરી કરવાની રહેશે। ઓકે, પોસ્ટનું નામ જોઈ લઈએ તો કે ટેલિકોલરની વેકન્સી છે, ત્યારબાદ છે મિકેનિકલની વેકન્સી, ત્યારબાદ છે હેલ્પર તરીકેની વેકન્સી અને લાસ્ટમાં છે સફાઈ કામદારની। ઓકે, તો 4 વેકન્સીઓ છે ટોટલ પેટલાદ બજાજ શોરૂમની અંદર। ખાલી જગ્યાની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે। પસંદગી પ્રક્રિયા વોક ઇન ઇન્ટરવ્યૂ છે, એટલે કે ડાયરેક્ટ ભરતી રહેશે। ઇન્ટરવ્યૂ પણ તમારું નહીં લેવાનું, નામનું વોક ઇન ઇન્ટરવ્યૂ છે। જો તમે રિઝ્યુમ વગેરે લઈને જશો તમારા ડોક્યુમેન્ટ, તો તમારું સિલેક્શન ડાયરેક્ટ થઈ જશે। ઓકે, પગારની વાત કરીએ તો કે જે વખતે તમે ડોક્યુમેન્ટ ઇન્ટરવ્યૂ દેવા જાઓ તે વખતે તમારે નક્કી કરવાનું રહેશે મિત્રો। ઓકે, અને લાયકાતની વાત કરીએ તો કે 10 પાસ, આઈટીઆઈ, ગ્રેજ્યુએટ એમાંથી કોઈ પણ કરેલું હોય તો પણ ચાલશે। ઓકે, તો આ બેઝિક માહિતી છે। હવે આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન તરફ, જેથી કરીને તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય। ઓકે, તો અત્યારે તમને જે આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, ઓકે જે આ દેખાઈ રહ્યું છે તે ન્યૂઝપેપરમાંથી આપણે કટઆઉટ લીધેલું છે, એટલે કોઈ પણ જાતની ખોટી કે અફવા નથી, ફેક નથી। ઓકે, તો એમાં જણાવેલ છે જોઈએ છે બજાજ ઓટોના સર્વિસ સેન્ટર માટે નીચે મુજબનો સ્ટાફ જોઈએ છે। ઓકે, તો ટેલિકોલર માટેની એક વેકન્સી છે, જેની અંદર લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ અથવા અને કોમ્પ્યુટરના જાણકાર હોવા જરૂરી છે મિત્રો। ઓકે, ત્યારબાદ છે મિકેનિકલની, જેની અંદર 4 વેકન્સી ખાલી છે મિત્રો, જેની અંદર 1 વર્ષનો અનુભવ જોઈશે। તમે આઈટીઆઈ કર્યું હોય, કોઈ પણ કર્યું હોય, તમે કોઈ પણ કંપનીમાં કામ કરેલું હોવું જોઈશે। ઓકે, 1 વર્ષનો અનુભવ આની અંદર જોઈશે। ઓકે, હેલ્પરની વાત કરીએ તો એની અંદર 4 વેકન્સીઓ છે ટોટલ મિત્રો, તેની અંદર આઈટીઆઈ અથવા તો ઓટોમોબાઈલનો જે ડિપ્લોમાનો કોર્સ આવે છે, ઓકે એ પણ કરેલું હોય તો પણ ચાલશે મિત્રો। સફાઈ કામદાર માટેની 2 વેકન્સી છે, તો એમાં તમે 8 પાસ હોય, 10 પાસ હોય, ફેલ હોય, કોઈ પણ લાયકાત આની માટે જરૂરી નથી, તમે એપ્લાય કરી શકો છો। તેના માટે તમારે રૂબરૂ જવાનું રહેશે સવારે 12 થી 5 સુધીમાં। તો કે ક્યાં જવું, તો કે સંપર્ક કરવા માટે ઓટો ગેલેરી, બજાજ શોરૂમ, કોલેજ ચોકડી, પેટલાદ ખાતે। ઓકે, નીચે મોબાઈલ નંબર પણ એમનો આપેલો છે, તમે મોબાઈલ નંબર પરથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને જો તમને એડ્રેસ ના મળે તો જઈ શકો છો અને વધુ પણ માહિતી ત્યાંથી તમે લઈ શકો છો। ઓકે, તો સારી એવી નોકરી છે, કર્યા જેવી છે। ઓકે, તો તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને તેને આ નોકરીની જેને જરૂર હોય તેને આ કામમાં આવી જાય। ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે। ત્યાં સુધી તમને વિડીયોની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, અને ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો।